નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી વાચસ્પતિ ચેનલ પર. આજે આપણી સામે એક ખૂબ જ વિદ્વતજન બેઠા છે, રાજભાઈ. નમસ્કાર રાજભાઈ, આપનું અમારી ચેનલ પર સ્વાગત છે. રાજભાઈ સાથે આપણે એક વિષય લઈને આવ્યા છીએ કે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે એ વિષય છે હૃદયકુંજના 52 મણકા. તો રાજભાઈ, આ હૃદયકુંજના 52 મણકા એ શું છે? સૌપ્રથમ તો હૃદયકુંજ છે તે આનંદાલય કરીને જે ખરેખર ચરિત્ર નિર્માણ માટેની જે સંસ્થા ચાલે છે કે જેમાં એવા લોકો કાર્ય કરે છે કે જેને પોતાનું ચરિત્ર ડેવલપ કરવું છે. ખરેખર જે ચરિત્ર શું છે તેની વ્યાખ્યા અત્યારે ખોરવાતી જાય છે. ચરિત્રનું કોઈ મૂલ્ય રહ્યું નથી. તેવા સમયની અંદર ચરિત્ર ડેવલપ કરવા માટે આનંદાલય કાર્ય કરે છે. તો આનંદાલયનો જે પ્રકલ્પ છે હૃદયકુંજ. આ હૃદયકુંજની અંદર શું શું ચાલે કે 52 મણકા. 52 મણકા એટલે કે એવા 52 ગુણો કે જો તમારા જીવનની અંદર તમે સાધી લો તેને તો તમારું ચરિત્ર સર્વશ્રેષ્ઠ. બરાબર છે. તો રાજભાઈ, આપણા દર્શકોને અમુક એમાંથી મણકા કહો કે જે હાલ પણ તે એમને ઉપયોગી રહે. તો હૃદયકુંજના આ 52 મણકાની શરૂઆત તો પેલા અસ્તિત્વના નામના મણકાથી થાય કે ખરેખર તમારું અસ્તિત્વ શું છે, કે તમે શું કામે અહીંયા આવ્યા છો, પ્લસ કે તમારું જે પૃથ્વી પર અવતાર આપણો થયો છે, ભગવાને કોઈ કારણસર જ આપણે મોકલ્યા છે, બરાબર, તો તે જાણવું અને ત્યાંથી શરૂઆત થાય છે આ મણકાઓની. અને આગળ આગળ તમે જેમ જાઓ તો તેમ આવે અગ્રેસરનો મણકો. અગ્રેસરનો મણકો એટલે શું કે સદૈવ અગ્રેસર રહેવું, એટલે કેવા કામમાં અગ્રેસર રહેવું. ભગવાનનું કોઈ કાર્ય હોય કે જે ખરેખર સમાજને ઉપયોગી થતા હોય તેવા કાર્ય હોય કે જેની અંદર રાષ્ટ્ર કલ્યાણ હોય, લોક કલ્યાણ હોય, સેવા ભાવ હોય, સેવા પરમો ધર્મ. આપણે શાસ્ત્રોએ શીખવ્યા છે કે એવા કાર્યની અંદર આગળ હોય કે જે તેની અંદર કોઈ પાછી પડી ન કરે, એવા અગ્રેસર નામના મણકામાં છે. પછી એક ખૂબ જોરદાર મણકો છે કે મને સૌથી વધુ જે કે પ્રિય છે, ગમે છે, તો તે છે લોકનાયક. બરાબર. અત્યારે લોકનાયક અને નિંજાગીરી વચ્ચે અમે જે વિદ્યાર્થી મિત્રો હતા તે ખૂબ કે 2.5-3 કલાક ચાલેલી ડિબેટ અમારી કે લોકનાયક શ્રેષ્ઠ કે નેતાગીરી. તો તે બંને વચ્ચે કટ્ટર ડિબેટ ચાલી હતી કે ખરેખર લોકનાયક કોને કહેવું. તો લોકનાયક એટલે કોણ કે જેના વિચારની અંદર જ પરમાર્થ હોય, જેનો એકમાત્ર ધ્યેય એવો કે મારા જીવન થકી હું બીજાનું જીવન સાર્થક કઈ રીતે કરું. બરાબર. લોકનાયક એટલે કેવો કે જેના વિચાર વાણીને વર્તન સમાન હોય, તેનો બોલેલો શબ્દ એટલે પથ્થરની લકીર, લોકોને વરેલો એટલે લોકનાયક. કે જેના જીવનનું એક જ ધ્યેય લોક કલ્યાણ કઈ રીતે થાય. બરાબર છે. એનું વર્તન વાતો કરે. જે વ્યક્તિ લોકનાયક હોય, અમે તો ત્યાં સુધી અમારી ચર્ચા થઈ છે કે લોકનાયક વ્યક્તિ જે છે, આત્મા છે, તે અત્યારે કે ભગવાનની સૌથી નજીક હોય. એનું કારણ છે ભગવાને ગીતાજીની અંદર આપણે તમને ખ્યાલ જ હશે પૂછ્યો કે કીધું છે કે કયા વ્યક્તિ મને પ્રિય છે, તો કે ભાઈ જે જ્ઞાનનું પ્રસાર કરે, આ જે અમૂલ્ય જ્ઞાન છે ગીતાજીનું પ્રસાર કરે એનું મને પ્રિયજન હોય. એક સાચો લોકનાયક છે તે આધ્યાત્મિકતાને સાથે લઈને ચાલે. તે જે મૂલ્યો છે એ મૂલ્યોને સાથે લઈને ચાલે. તો મૂલ્યો આપણે ગીતાજીમાંથી મળે. બરાબર. એટલે આનંદાલયનું અને જે છે એનું મેઇન ટેગલાઈન જે છે સર્વમ શિવતા જીતમ, કે જે પણ મહાભારતનો એક ભાગ સ્વરૂપે એની અંદર આવે છે. એટલે આ રીતના મણકાઓ, આ રીતની ચર્ચાઓ લઈને આનંદાલય છે તેને 52 જે હૃદયકુંજના મણકા છે તેની યાત્રા કરે છે. બરાબર. તો આ હૃદયકુંજના મણકા, જો 52 મણકા કોઈ માણસ સાધી લે છે, બરાબર, તો એનું ચારિત્ર કેવું હોય? જે વ્યક્તિ 52 મણકા સાધી લે ને એનું ચારિત્ર, કે અત્યારે આપણે ચાણક્ય જોઈએ છે, 52 મણકા લઈને તમે ચાણક્ય સાથે તેને સરખાવી શકો છો. બરાબર. 52 મણકા લઈને તમે તેને શંકરાચાર્ય સાથે સરખામણી કરી શકો છો. 52 મણકા લઈને તમે તેને સ્વામી વિવેકાનંદ, જેટલા પણ મહાપુરુષો છે તેની સાથે તમે હૃદયકુંજના 52 મણકાને તમે સરખામણી કરી શકો છો, કે જેનાથી તમને ખબર પડે કે ખરેખર આ મહાન પુરુષોની અંદર આ ગુણ હતા એટલે તે મહાન કહેવાના. બરાબર. એના કારણ જ હોય છે. એમને મહાન નથી થવાતું, તેની અંદર કિંમત ચૂકવવી પડે.
આ આખી એક યાત્રા આ બહુ મનન, બહુ ચિંતન, બહુ અતિશય ગહન વિચારો, બહુ અતિશય વિચારપૂર્વક કરીને અને આ 52 મણકાનું જે છે આખું બનાવેલું છે. આ 52 મણકા ગુજરાતના દરેક જિલ્લામાં ચાલેલા છે હૃદયકુંજ. અચ્છા, એટલે કઈ રીતે એની અલગ અલગ શિબિરો હોય છે કે એની અલગ અલગ ઓફલાઈન શિબિરો હોય છે. દર બુધવારે આપણી જે બુધ સભા ઓનલાઈન હોય હા. છે તેના માધ્યમથી હોય છે. અને ઓફલાઈન શિબિરો પણ આનંદાલય અવારનવાર કરતું હોય અલગ અલગ જિલ્લાની અંદર, કે જેની અંદર બધા વિદ્વાનો આવા ભેગા થાય કે જેને પોતાના ચરિત્ર પર કામ કરવું છે, જે કમિટમેન્ટ છે, એવા લોકો ભેગા થાય છે અને સાથે મળી અને કહે કે એક સૂત્ર એ અમારું છે કે એકલા કશું નહીં, સહકારની ભાવનાથી. અને હા. સહકારિતાની ભાવના, સહસર્જક નામની અમારે એક મણકો છે. તો તે આખું માળખું અમે આ રીતનું તૈયાર કરેલું છે. બરાબર, ખૂબ સરસ આખા 52 મણકાની આપે પરિચય આપ્યો. તો મિત્રો, ચારિત્ર્ય ઘડતર ની જે આપણે વાત કરી હાલ 52 મણકા હૃદયકુંજના, આપણે સૌ પણ એવો પ્રયત્ન કરીએ કે કઈ નહીં તો નહીં પણ એકાદ એક મણકો તો આપણાથી પણ સધાઈ જાય, અને જો એ થઈ જાય તો આપણું જીવન ખરેખર ધન્ય બની જાય. તો આવા અવારને અવાર નવા ટોપિક લઈને આપણે મળતા રહીશું. રાજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આવ્યા અને અમારા જે દર્શકો છે તેમને આવું અમૂલ્ય જ્ઞાન આપ્યું. ભાગ્ય અમારા. તો આપણે પાછા આવી રીતે મળતા રહીશું. ધન્યવાદ.